લખનઉ પરગણાના ગોસાઈગંજ નામના ગામમાં હુકમચંદ હલવાઈ નામે એક હરિભક્ત થઈ ગયા. તેના હૈયામાં શ્રીજી મહારાજ માટે અપાર ભક્તિ હતી. શ્રીજી મહારાજની પણ તેમના ઉપર ખૂબ દયા હતી. એક વખત બપોરના 12 વાગ્યાના સમયે હુકમચંદ ઠાકોરજીની પૂજા કરી રહ્યા હતા. સામે સિંહાસન ઉપર શ્રી નરનારાયણ દેવની મૂર્તિ હતી. હુકમચંદ જુએ છે તે અચાનક ચમત્કાર થયો. શ્રી નરનારાયણ દેવની કિશોર અવસ્થાની ચતુર્ભુજ મૂર્તિઓ અચાનક પ્રકાશમય થઈ ગઈ. તેણે એ પણ જોયું કે મૂર્તિમાં સ્વયં શ્રી નરનારાયણ દેવ પ્રગટ થઈને તેમની સામું જોઈ રહ્યા છે. હુકમચંદ સત્યાસત્ય અંગે કાંઈ વિચારે ત્યાં સુધીમાં તો મૂર્તિઓના ચહેરા ઉપર મોતી જેવા પ્રસ્વેદ બિંદુ ચમકી ઉઠ્યા. પરસેવાના ટીપા જોઈ સ્વયં નરનારાયણ દેવ પધાર્યાની હુકમચંદને પૂર્ણ ખાતરી થઈ ગઈ. પ્રભુને નમન કરી હુકમચંદ પરસેવાને લૂછવા માટે રૂમાલ શોધવા લાગ્યા. રૂમાલ શોધે છે તે જોઈને શ્રી નરનારાયણ ભગવાન બોલી ઉઠ્યા, રૂમાલ તે આ પેટીમાં છે. આ સાંભળીને હુકમચંદ પેટી ઉઘાડીને રૂમાલ કાઢવા નીચે નમ્યા ત્યાં સુધીમાં શ્રી નરનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા. આ રીતે પ્રભુએ હુકમચંદ હલવાઈ ઉપર દયા લાવી દર્શન લાભ આપ્યો. તે વાતેથી ગામના સહુ સત્સંગીઓમાં તેમના ઉપર ખૂબ જ મહિમા ભાવ હતો. એક વખતે હુકમચંદનો સુખલાલ નામનો દીકરો ખૂબ જ માંદો હતો. તેથી ચિંતિત મને સૌ સગા સંબંધીઓ તેને ઘેરીને બેઠા હતા. સૌ શ્રીજી મહારાજના ભજન કરતા હતા. ત્યાં શ્રીજી મહારાજ સંતો ભક્તો સહિત હાથી ઘોડાના રથ વગેરે લઈને આવ્યા. એ વાતની બીજા કોઈને ખબર ન પડી, પરંતુ હુકમચંદ હલવાઈએ જોયું કે સુખલાલના કાન વાટેથી એક જ્યોત બહાર નીકળી અને તે જ વખતે તેનું શરીર ઠંડુ પડી ગયું. કાન વાટેથી બહાર નીકળેલી જ્યોતે સુખલાલના માતા પિતા આસપાસ પરિક્રમા કરીને હાથી ઉપર સ્થાન લીધું. હુકમચંદ સમજી ગયા કે તેના પુત્ર સુખલાલને શ્રીજી મહારાજ અંતકાળે તેડવા પધાર્યા છે અને તેને લઈ જઈ રહ્યા છે. તેણે પ્રભુને પ્રણામ કર્યા. તેણે હાથી ઉપર તેજસ્વી સ્વરૂપે પોતાના પુત્રને પણ બેઠેલો જોયો. સુખલાલને લઈને શ્રીજી મહારાજે છપૈયાની દિશામાં પ્રયાણ કર્યું. રસ્તામાં શિરફાવાદ નામના ગામ પાસેની નદી પાસે આવ્યા ત્યારે એમના ગામ ગોસાઈગંજનો જ મુરલીધર નામે એક બ્રાહ્મણ સામે મળ્યો. એ મુરલીધરે જોયું કે હાથી ઉપર બેઠેલા હુકમચંદના દીકરા સુખલાલે ભારે કિંમતી ઘરેણાં પહેર્યા છે અને આસપાસ સાધુઓ ઘોડા અને રથ ઉપર આવી રહ્યા છે. તેને નવાઈ લાગી. સુખલાલની સામે જોઈ ઊંચા અવાજે તેને પૂછ્યું, અરે સુખલાલ, તું એકલો ક્યાં જાય છે? અને આમ તને ઘરેણાં પહેરીને જવાની તારા પિતાએ રજા આપી છે કે પછી આ સાધુઓ તને ઉપાડી તો નથી જતા ને? કાકા, ગામના સંબંધે સુખલાલે મુરલીધરને કાકા કહીને બોલાવીને કહ્યું કે મને કોઈ ઉપાડી જતું નથી. આ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. તેમની સાથે હું છપૈયા કોઈ દિવસ ગયો નથી એટલે જાઉં છું. તમે મારા પિતાને સારા સમાચાર કહેજો કે તમારા ભગવાન સ્વામિનારાયણ સુખલાલને હાથી ઉપર બેસાડીને છપૈયા લઈ ગયા છે. તે આ જુઓ મને કેવા રૂડા ઘરેણાં પહેરાવ્યા છે તે પણ તમે મારા પિતાને કહેજો. અને વળી કહેજો કે કોઈ વાતે ચિંતા ન કરે. હું આજથી બરાબર 8 દિવસે પ્રભાતના સમયે મારા પ્રભુની સાથે આવીશ. મુરલીધર બ્રાહ્મણે સંધ્યા સમયે ગોસાઈગંજ પહોંચીને હુકમચંદ હલવાઈને આ સમાચાર પહોંચાડી દીધા. હુકમચંદ અને તેના સંબંધીઓને આ સમાચાર જાણીને ખૂબ જ આનંદ થયો. સૌ વિશેષ ભાવે શ્રી પ્રભુનું ભજન કરવા લાગ્યા. સુખલાલના ગયાના 6ઠા દિવસે વહેલી સવારે તેની માતા વહેલી ઉઠીને દીકરાને યાદ કરીને રોવા લાગી. ત્યાં શ્રીજી મહારાજ ભારે કિંમતી ઘરેણા વસ્ત્રો પહેરેલા સુખલાલને લઈને પ્રગટ થયા. સૌએ જોયું કે તેનો પુત્રો કિશોર અવસ્થામાં અતિ તેજોમય શોભી રહ્યો છે. પોતે ક્યારેય જોયા પણ નહોતા એવા સુંદર અને કિંમતી ઘરેણાં પણ તેણે પહેર્યા હતા. સુખલાલની માતા તો આભી બનીને જોઈ જ રહી. તેની આંખોમાંથી આંસુ હજુ પણ વહી રહ્યા હતા. હે ડોશી, શ્રીજી મહારાજે કહ્યું, જો આ તારો સુખલાલ કેવો લાગે છે? સાંભળીને ડોશી તો અવાક ઊભી રહી ગઈ અને શ્રીજી મહારાજને પ્રણામ કરવા લાગી. માં, તમારા ઘરે આવા રૂડા ઘરેણાં પહેરવા મારી પાસે નહોતા. સુખલાલે તેની માને કહ્યું, અને જો આવું રૂડું તેજોમય શરીર પણ મારે ક્યાં હતું? તમે શા માટે રડો છો? હું મહારાજ પાસે ખૂબ જ સુખી છું.
ભાગ્યશાળીને જ શ્રીજી મહારાજનું શરણું મળે છે, એટલે તમારે તે રાજી જ થવાનું હોય. માટે હવે રડશો નહીં અને શ્રીજી મહારાજનું ભજન આનંદથી કરજો. આટલું કહી તે પાટ ઉપર બેસેલા શ્રીજી મહારાજ પાસે ગયો અને તરત જ તેમની સાથે અદૃશ્ય થઈ ગયો. હુકમચંદ પોતાના ઓરડામાં સૂતા હતા. તે ઉઠીને આવ્યા ત્યારે આ વાત સાંભળી અને ખૂબ જ રાજી થયા. જય શ્રી સ્વામિનારાયણ.